ઓકે, આજનો આપણો લેક્ચર છે જે કેપેસિટરનો આગળ આપણે યુઝ જોયો હતો, તો એનો જ અહીંયા આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું. તો માનું ત્યાં સુધી આગળ આપણે શ્રેણી સમાંતર કનેક્શન બધા જ રીતના ચેક કર્યા હતા, જ્યારે વોલ્ટેજ સાથે જોડેલા અથવા તો પહેલા પહેલેથી ચાર્જ કરેલા, પહેલેથી ના ચાર્જ કરેલા, એ બધા ટાઈપની આપણે મેથડ સમજ્યા હતા. હવે અહીંયા આપણે થોડાક એના સ્પેશિયલ અમુક 2-3 કેસ છે જે સમજવાના બાકી છે, જે આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ. તો હું માનું ત્યાં સુધી પહેલો એક સિમ્પલ આ રીતનું કનેક્શન જ્યારે પણ આપે તો એનું સોલ્યુશન કયું આવશે એ સમજીએ. તો અહીંયા આવું ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય એ ટાઈપનું આપણને આપી દીધું હોય, આ પોઈન્ટ એ છે, આ બી છે, તો આનું રિઝલ્ટ કેટલું થશે, બરોબર. હવે અહીંયા સમજીએ આ કન્ડિશનમાં. તો માનું ત્યાં સુધી સિમ્પલ છે એક ટોપિક, પણ આપણે એક થોડુંક ધ્યાન આપવાની જરૂર રહેશે કે કન્ડિશન કઈ થશે. તો આમાં આના તબક્કાઓ વારે વારે રિપીટ થાય છે. તો આવી સિચ્યુએશન કઈ રીતે સમજીશું? તો 1 + 1 ઇન્ફાઇનાઇટ આપણે આવું થઈ, અને જો 10⁶ આવતું હોય, સમજો એટલા સુધીના આપણે ઘણા બધા 1 નો સરવાળો કરીને 10⁶ સુધી લઈ ગયા હોય, અને પછી એમાં કોઈ 1 એડ કરીએ તો એનો રિઝલ્ટ નિયરર ટુ કેટલું આવી જશે? 10⁶ જ કહેવામાં આવશે. સેમ સિચ્યુએશન અહીંયા રિપીટ થાય છે. ધારો કે આ A અને B વચ્ચેનો જો અવરોધ X થતો હોય અને એની અંદર એક તબક્કો વધારાનો C કેપેસિટર એડ કરી દઈએ, તો આ જે આ ટાઈપનું, તો કોઈ ફરક નહીં પડે. સમજવાનું ધ્યાન રાખો અહીંયા કે ધારો કે A અને B વચ્ચેની વેલ્યુ X છે, આ ચેન્જ કરી દઈએ અને આપણે આની અંદર એક તબક્કો એડ કરી દઈએ, જેમ કે આ એક જ જે ભાગ રિપીટ થાય છે એ એડ કરી દીધો, તો A અને B આનું રિઝલ્ટ X આવતું હતું. સમજો, A અને B વચ્ચેનું રિઝલ્ટ પહેલા હતું કેટલું? X હતું, અને પછી એની અંદર એક તબક્કો વધારાનો એડ કરી નાખ્યો, તો પણ એનું રિઝલ્ટ નિયરર ટુ કેટલું રહેશે? X જ રહેશે. કોઈ ફરક નહીં પડે. જેમ આની જેમ છે 10⁶ + 1 કરીશું, નિયરર ટુ 10⁶ જ આવશે. આમ એક તબક્કો એડ કરવાથી રિઝલ્ટમાં ચેન્જ નહીં આવે. ઓકે, આ સિચ્યુએશન આપણે જોવા જઈએ તો માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી જશે, આ બે સમાંતર થશે એટલે એનો સીધો સરવાળો થઈ જશે, જે આપણે યુઝ કરીએ છીએ, C + X, અને આ વેલ્યુ છે C, અને આનું રિઝલ્ટ નિયરર ટુ X જ આવશે. એટલે હવે આ બે શ્રેણી જોડાણમાં છે, અને શ્રેણી જોડાણમાં C1 C2 C1 + C2 નો યુઝ કરી નાખીએ તો અહીંયા થશે X = C × C + X, અને નીચે આવે C + C + X. અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ, C1 C2, નીચે C + C + X. ધેટ મીન્સ અહીંયા ચેક કરીએ તો C² + CX ડિવાઇડેડ બાય અહીંયા આવશે 2C + X થશે. ઓકે, હવે આને ક્રોસમાં ગુણાકાર કરી લઈએ તો આપણા માટે થશે 2CX + X², 2CX + X² = C² + CX. આને એક તરફ લાવીએ તો આપણા માટે રિઝલ્ટમાં આવશે X² + CX, એક કેન્સલ થઈ જશે, -C² = 0. આને કમ્પેર કરીએ AX² + BX + C એની સાથે, તમને અહીંયા રિઝલ્ટમાં સીધું જ દેખાશે A કેટલા છે, B કેટલા છે. તો આપણે આનું જે ફાઇનલ આપણને X નો રિઝલ્ટ આવશે એ -B ± √B² - 4AC/2A આ ટાઈપનું બને. અહીંયા ડેટા મૂકતા જઈએ તો -B -C થઈ જશે. ઓકે, અને ±√B² એટલે C² થશે, -4A1 છે તો અહીંયા 4 લખું છું, અને C એ -C² છે, ડિવાઇડેડ બાય 2 × A1 છે. ઓકે, આ રિઝલ્ટને ચેક કરીશું. આપણા માટે પ્લસ જ રિઝલ્ટ રહેવું પડશે, એટલે હું -C લખું છું, પ્લસ કરીને લઈ લઉં છું. માઇનસ તો એટલું લેવાની વધારે જરૂર નહીં પડે, કારણ કે રિઝલ્ટમાં નેગેટિવ બનશે, તો માઇનસ માઇનસ પ્લસ થશે, અને C² + 4C², ધેટ મીન્સ √5C², તો √5 × C થઈ જશે, અને ડિવાઇડેડ બાય 2 થશે. ઓકે, આ આન્સર થઈ જશે. આપણે આમાંથી C ને કોમન કાઢવું હોય તો કોમન કાઢી નાખીએ, તો C કૌંસમાં કોમન કાઢીએ તો કૌંસની અંદર રહેશે √5 - 1 ડિવાઇડેડ બાય 2. આ આપણા માટે સમતુલ્ય કેપેસિટન્સ મળશે. મેથડ આ જ હશે. ઘણીવાર અલગ અલગ રીતે રિપીટ થતા હશે ક્વેશ્ચન, અને આગળ HC વર્માનું સોલ્યુશન લઈશું તો એની અંદર થોડાક ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન આવતા હશે, અને એક બે છે તો એ વખતે પણ આની જ મેથડનો ઉપયોગ થશે. ઓકે, અહીંયા
એના પછીનો એક ક્વેશ્ચન આપણે સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, ચલો એના પછી એક ક્વેશ્ચન સમજીએ કે ધારો કે આપણી પાસે આ ટાઈપનું કેપેસિટરનું જોડાણ આપ્યું છે. તમારાથી અહીંયા ચલો આ 4 કેપેસિટર થયા, પછી આગળ 8 કેપેસિટર આવશે, આગળ 16 એ પ્રમાણે ક્યાં સુધી જતા જશે, ઇન્ફાઇનાઇટ સુધી જતા હોય આ રીતનું કનેક્શન આપ્યું હોય અને પછી કે આનું સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે એ અને બી વચ્ચેનું, એ અને બી વચ્ચેનું. તો આપણે એક કામ કરીએ, પહેલા સમતુલ્ય બનાવી દો, આનું જે થતું હોય જેટલું થાય એટલું. તો અહીંયા આપણે એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, અહીંયા કેટલા છે, આ સી છે, દરેકની વેલ્યુ સી ધારી લીધી છે. આ થશે સી અને સી શ્રેણીમાં એટલે c/2, આ થશે c/4 અપ ટુ આગળ ચાલે રાખે. અને આ બધા કેવા છે, સમાંતર જોડાણમાં, એટલે સી ટોટલ બરાબર લખવું એ સિમ્પલ થશે c + c/2 + c/4 અપ ટુ સો ઓન થશે. સી નું કોમન કાઢી નાખીએ તો કૌંસમાં રહેશે 1 + 1/2 + 1/4 અપ ટુ ચાલે જાય. આ સિરીઝ થઈ ગઈ a + ar + ar² આ ટાઈપની. તો આમાંથી કમ્પેર કરીએ તો a બરાબર 1 મળ્યા અને ar બરાબર 1/2 થશે, એ તો 1 છે તો r બરાબર પણ 1/2 આવી જશે. ઓકે, આનું સોલ્યુશન ચેક કરીશું તો c ટોટલ ઇઝ ઇક્વલ ટુ, c તો 12 જ રહેશે અને આના સોલ્યુશનમાં આવે a/1 - r. આપણે કિંમત મૂકી દઈએ તો c રહેશે, a ની કિંમત 1 છે, 1 - 1/2 ધેટ મીન્સ 1/2 રહેશે અને 2 ઉપર જશે, 2c આન્સર આવશે. આપણને એક પ્રોપર મેથડની સમજ આવી જો કઈ રીતે કેલ્ક્યુલેશન બને છે. ઓકે, હવે એવો જ એક બીજો એક્ઝામ્પલ આની ટાઈપનો, મૂળ આ જોડાણ નથી પણ એમાં સમતુલ્ય ક્યાંક ફાઇન્ડ કરવાની વાત આવશે, એ ટાઈપના એમસીક્યુ ને આ એક્ઝામ્પલ આપણે સમજીએ. તો આપણી પાસે અહીંયા એક રકમ છે, એમાં બતાવ્યું છે કે 2 માઇક્રોફેરેડ નું એક કેપેસિટર છે, અહીંયા 4 માઇક્રોફેરેડ નું કેપેસિટર કનેક્ટ કર્યું છે અને એ બે વચ્ચે 2 માઇક્રોફેરેડ નું એક કેપેસિટર મૂકી રાખ્યું છે, સાથે અહીંયા 2 માઇક્રોફેરેડ નું બીજું કેપેસિટર છે. આ કનેક્શન આપી દીધું છે અને અહીંયા 40 વોલ્ટની બેટરી છે. હવે આ પોઈન્ટ x છે. ઓકે, તો આપણને સોરી આ પોઈન્ટ a છે, આ પોઈન્ટ b છે. a અને b વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવો છે. તો આપણને માંગ્યું છે શું, a અને b વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ va - vb કેટલો થશે એ ચેક કરવો છે. મેથડ સિમ્પલ છે, તમે 2-3 રીતે કેલ્ક્યુલેશન લઈ શકો, સમતુલ્ય ફાઇન્ડ કરીને કરી શકો અને એ રીતે પણ કરી શકાય. પણ હું તમને જે નોડલ એનાલિસિસ ની વાત કરી હતી એ મેથડ થી કહું છું. જો તમે સમતુલ્ય ફાઇન્ડ કરશો તો તમને તરત ખ્યાલ આવશે આ 2 અને 2 છે એ સમાંતર છે, એટલે એનું એક કામ પૂરું કરો અને પછી અહીંયા આ ટાઈપનું એક જોડાણ આવી જશે, જે તમે પ્રોપર સમજીને કેલ્ક્યુલેશન કરશો તો બની જશે. બરોબર, પણ હું માનું ત્યાં સુધી જો નોડલ એનાલિસિસ થી વોલ્ટેજ ઈઝી રીતે ફાઇન્ડ થઈ જાય છે. જેમ કે અહીંયા આપણે ચેક કરીએ તો b એ વચ્ચેનો જોઈએ છે, તો આ પ્લસ છે તો આનો આ બાજુ વોલ્ટેજ 40 હશે, આ બાજુ 0 હશે. તો અહીંયા આપણે ધારીએ આ બાજુ 40 છે, આ બાજુ 0 છે. ધેટ મીન્સ આ પોઈન્ટના કેટલા થતા હશે, આ b ને આપણે અંતરે હાલ પૂરતું અંદર નાખી દઉં છું તો આ 40 થશે અને આ કેટલા હશે 0, તો આ 0 હશે અને આ પણ કેટલા રહેશે 0 હશે. અહીંયા કેટલા આવશે 40 આવશે. જેટલાના 40 વોલ્ટ બનતા હતા એ સિમ્પલ આપણે એડજસ્ટ કરી નાખ્યું છે. હવે આપણને આ 0 છે તો સમજો આ વાયર છે તો આ કેટલું આવે 0 જ આવશે. હવે આ સિચ્યુએશનમાં જો અહીંયા 40 ના ધન છેડા પાસે તો આ 40 આ 40 આ 40 છે, વાયર છે એટલે આ 0 છે, આ 0 છે, આ 0 છે ને આ વાયર છે એટલે આ પણ 0 આવશે. ઓકે, હવે આ પોઈન્ટ નું આપણે a નું ખબર નથી તો a નો વોલ્ટેજ હું x લઈ લઉં છું, એનું મેં અંદર મૂકી દીધું છે, a નો વોલ્ટેજ x લઉં છું. હવે આ એક બિંદુ થયું ને તો ત્યાં પરિણામી વિદ્યુતભાર 0 થતો હોય. પરિણામી વિદ્યુતભાર 0 થાય તો હવે સમજીએ કે આ બાજુ જતો વિદ્યુતભાર Q1 હશે, આ બાજુ Q2 હશે ને આ બાજુ Q3 હશે. એ ત્રણેય એવી રીતે ટ્રાન્સફર થશે કે એ પોઈન્ટ પર 0 આવે. ધેટ મીન્સ અહીંયા મેં આગળ બતાવ્યું હતું Q1 + Q2 + Q3
બરાબર કેટલા લખી શકીએ? 0 લખીએ છીએ. ઓકે, તો Q1 છે શું? Q બરાબર CV છે, બરાબર. તો આ બાદ CV કેટલા? તો C ની કિંમત 2 છે અને વોલ્ટેજ ડિફરન્સ આવે તો x થી આપણે ડિફરન્સ લઈશું, x ઓછા 40. આપણે કેટલો લઈશું? x ઓછા 40. એનું કારણ કે આપણે વિદ્યુતભાર અહીંથી ટ્રાન્સફર થતો દેખાડ્યું છે, તો આનું સ્થિતિમાન વધારે ધાર્યું છે. ખોટું હશે તો નેગેટિવ આવશે, બરોબર. તો એ પ્રમાણે x ઓછા 40 લઉં છું વત્તા Q2 નીચે આવે છે તો x ઓછા 0 અને કેપેસિટન્સ 2 છે તો Q બરાબર CV, તો 2 અને x ઓછા 0 પ્લસ Q3 આવશે. Q3 માં 2 જ છે તો આ પણ 2 લખી દઈશું અને અહીંયા લખીશું x ઓછા 0 થશે ઇઝ ઇક્વલ ટુ 0 છે. બસ આને સોલ્વ કરીએ, x મળી જશે. તો આપણે સમજો આ 2x માઇનસ 80 થશે પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ અહીંયા આપણે ચેક કરી નાખીએ તો 6x ઇઝ ઇક્વલ ટુ 80 થશે, 80 તો x ઇઝ ઇક્વલ ટુ 80 બાય 6 થશે. ધેટ મીન્સ 40 બાય 3, 13.3 આટલો વોલ્ટેજ મળ્યો છે. હવે x નો વોલ્ટેજ 13.3 છે, x બરાબર હું અહીંયા 40 ભાગ્યા 3 વોલ્ટ લખી દઉં છું. હવે આપણે જવું છે ક્યાં? A અને B વચ્ચેનો કેપેસિટન્સ વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. તો આ B પોઈન્ટ છે, આ A છે, તો A પોઈન્ટ આ B પોઈન્ટ. હવે VA માઇનસ VB ચેક કરવું તો આપણે A થી શરૂઆત કરો. A નો વોલ્ટેજ VA છે, ત્યાંથી શરૂઆત કરી. હવે અહીંયા A છે તો આ દરમિયાન તમે જો એક સમજવાનો ટ્રાય કરજો કે આ વોલ્ટેજ જ્યાં B તરફ જઈએ છે તો B નો વોલ્ટેજ આપણને 40 આપ્યો છે, તો એનો મતલબ આ છેડો ધન હશે. કારણ અહીંયા સમજજો પ્રોપર રીતે, અને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ જવાનો ટ્રાય કરો તો સીધો રિઝલ્ટ આવશે. તમને એમાં પ્રમાણે પણ ખ્યાલ આવી જશે. હવે આ વધારે વોલ્ટેજ છે, આ 40 ભાગ્યા 3 ઓછો છે, તો આ ધન છેડો થયો અને આ ઓછો છે એટલે કયો થશે? ઋણ છેડો થશે, બરોબર. તો હવે આપણે એ પ્રમાણે આના વોલ્ટેજને એડજસ્ટ કરી અને એક સીધું રિઝલ્ટ લઈએ છીએ. તો A પોઈન્ટ પર કેટલો છે? VA છે. હવે A થી શરૂઆત કરી, ઋણ થી ધન જઈએ છીએ એટલે પ્લસ V1 કરું છું, જેનો વોલ્ટેજ આપણે હાલ ખ્યાલ નથી તો એ રીતે રાખી દીધું. V1 બરાબર ક્યાં આવી ગયા? VB, તો બરાબર VB ઉપર આવ્યા. તો અહીંથી સમજો VA આનો વોલ્ટેજ V1 અને બરાબર VB ઉપર આવી ગયા. ઓકે, અહીંયા કિંમત મૂકીએ તો VA ની કિંમત 40 ભાગ્યા 3 છે, V1 એમ ના એમ અને VB છે 40. ઓકે, તો V1 બરાબર 40 ઓછા 40 ભાગ્યા 3 થશે, બરાબર. આમાંથી આપણે ચેક કરી નાખીએ તો આપણે 80 ભાગ્યા 3 આવશે. તો V1 બરાબર કેટલા આવ્યા? સોરી, V1 બરાબર 80 ભાગ્યા 3. આનો વોલ્ટેજ આવી ગયો. હવે તમે આના બંનેના ઉપરથી જો V1 પણ ફાઇન્ડ કરીએ કે પણ આપણને માંગ્યો છે કયો? જો મેં બે વસ્તુ સમજાવવાનો એટલે ટ્રાય કર્યો, તમે VA માઇનસ VB તો ડાયરેક્ટ લખી શકો, કારણ કે VA નો વોલ્ટેજ કેટલો છે? 40 ભાગ્યા 3 છે, VB કેટલા છે? 40 છે. તો તમે બે રીતે ફાઇન્ડ કરી શકો, એટલા માટે મેં અહીંયા ટ્રાય કર્યો છે. હવે હું VA માઇનસ VB લખું છું, VA માઇનસ VB. તો VA ની કિંમત કેટલી છે? 40 ભાગ્યા 3. ઓકે, અને VB કેટલા છે? 40. ધેટ મીન્સ આન્સર મળશે માઇનસ 80 ભાગ્યા 3 વોલ્ટ. તમે બે રીતે ફાઇન્ડ કરી શકશો. એક તો કદાચ આનો વોલ્ટેજ શોધી કાઢ્યો હશે તો એ પણ આન્સર મળશે, અથવા પછી VA માઇનસ VB કરશો તો એ આન્સર આવશે. ગમે તે રીતથી આ રીતે ફાઇન્ડ કરી શકાય છે ક્વેશ્ચન, અને આપણને સમજ આવી જુઓ કે કઈ રીતે નોડલ એનાલિસિસ થી આપણે આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. નેક્સ્ટ હવે આના પછી એક પ્રોપર મેથડ જોઈએ છે કે હીટ કેટલી પ્રોડ્યુસ થાય છે બેટરીની કન્ડિશનમાં. જ્યારે કેપેસિટર ચાર્જ હોય અને બેટરી સાથે કનેક્ટ કરો અથવા બીજા કેપેસિટર સાથે કનેક્ટ કરો તો હીટ કેટલી પ્રોડ્યુસ થાય છે. તો આની અંદર એક ધ્યાન રાખો, જ્યારે પણ બેટરીની હીટની વાત આવે તો બેટરીનું વર્ક ડન આવે તો બેટરીનું વર્ક ડન હશે Q into V જેટલું હશે, અને કેપેસિટરની ઉર્જા છે 1/2 QV છે, અથવા એને તમે 1/2 CV² વડે રજૂ કરી શકો છો. તો અહીંયા સમજો વર્ક ડન બાય બેટરી છે એ Q into V છે. બીજા શબ્દોમાં ડેલ્ટા QV લખી શકીએ કે જેટલો ચાર્જ ટ્રાન્સફર થયો હોય કેપેસિટરમાંથી, તો એટલો આપણે સીધું રિલેશન લખીએ છીએ. હવે એક વસ્તુને સમજવાનો ટ્રાય કરો. આપણી પાસે આ કેપેસિટર છે, આ વોલ્ટેજ અને આ બેટરી અને એક કેપેસિટર કનેક્ટ છે, બરોબર. હવે આને બેટરી દ્વારા થતું વર્ક ડન કેટલું આવે? ડેલ્ટા Q into V જેટલું હોય.
અને કેપેસિટરમાં કેપેસિટરની કોઈ કન્ડિશનમાં ચલો કેપેસિટર C હતું C1 હતું C2 કર્યું છે અથવા એનામાં ચેન્જ આપ્યો છે વોલ્ટેજનો ચેન્જ આપ્યો તો એ બધી સિચ્યુએશનમાં જે હીટ કેટલી પ્રોડ્યુસ થશે તો હીટ કેપેસિટરમાં જે પ્રોડ્યુસ થાય એ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ એ ડિફરન્સ ઉપર ક્રિએટ નક્કી થશે તો આપણે એક ઇક્વેશન યાદ રાખજો હીટ એનર્જીનું કેટલી પ્રોડ્યુસ થશે તો વર્ક ડન બાય બેટરી માઇનસ કેપેસિટરની ઉર્જામાં થતો ડિફરન્સ તો કેપેસિટરની ઉર્જા કેટલી U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ આ આપણને ધ્યાન પર હોવું જોઈએ કે હીટ કેટલી પ્રોડ્યુસ થશે તો હીટ બરાબર શું લખે વર્ક ડન બાય બેટરી માઇનસ U ફાઇનલ એનર્જી માઇનસ U ઇનિશિયલ એનર્જી કેપેસિટર સિસ્ટમની આખી ઓકે આ એક સિચ્યુએશન આપણા માટે બનશે હવે આ ધ્યાન રાખજો ઇક્વેશન અને આના પછી વર્ક ડન બાય બેટરી તમને ધ્યાન પર હોવું જોઈએ અને આના રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ ચેક કરીએ છીએ જેથી કરીને આ ટોપિકમાં તમને થોડો આઈડિયા આવે જેમ કે સમજો આપણી પાસે કેપેસિટર છે પહેલેથી ચાર્જ કરેલું છે C અને V વોલ્ટ છે અહીંયા પ્લસ આ માઇનસ તો આ રીતનું પહેલેથી ચાર્જ કરેલું કેપેસિટર છે હવે એને 3 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી નાખું છું તો આ જ કેપેસિટરને 3 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરું છું ઓકે તો સમજો એનો પહેલા વિદ્યુતભાર કેટલો હતો C અને વોલ્ટેજ V છે તો આ બાજુ પ્લસ CV Q બરાબર CV ઇક્વેશન મુજબ આ બાજુ પ્લસ CV હશે આ બાજુ માઇનસ CV હશે આપણે પ્લસ CV ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ કરીશું માઇનસ CV વધારે લખવાની જરૂર નથી કારણ કે વિદ્યુતભાર પ્લસ CV લખીશું હવે આ જ્યારે આની સાથે કનેક્ટ કરવામાં આવે સેમ કન્ડિશનમાં તો એ વખતે આની કેપેસિટન્સ તો C જ રહેવાનું પણ બેટરી જોડાઈ તો વોલ્ટેજ થઈ ગયો 3V ધેટ મીન્સ આ બાજુ પ્લસ થશે આ બાજુ માઇનસ થશે તો અહીંયા વિદ્યુતભાર આવશે પ્લસ 3CV કારણ કે C into 3V એટલે કેટલો થયો પ્લસ 3CV પહેલા આપ્યો કેટલો CV અને હવે કેટલો થઈ ગયો પ્લસ 3CV ધેટ મીન્સ બેટરીમાંથી વિદ્યુતભાર નીકળ્યો છે અને કેટલો નીકળ્યો તો 2CV જેટલો નીકળ્યો સમજો અહીંયા CV હતો અને આપણે કર્યો 3CV બેટરી સાથે કનેક્ટ કર્યો ધેટ મીન્સ 2CV જેટલો બેટરીમાંથી નીકળ્યો છે આને આપણે ડેલ્ટા Q કહી શકીએ અથવા Q પણ કહેવામાં આવશે જે બી કહીએ હવે બસ આ આપણા માટેનું ફાઇનલ કેટલી હીટ પ્રોડ્યુસ થશે એ તમે ચેક કરી શકો આ જ ઇક્વેશન તમારી સામે રાખું છું હીટ એનર્જીનું જો વર્ક ડન બાય બેટરી એટલે ડેલ્ટા Q into V થશે હવે ડેલ્ટા Q કેટલો 2CV તો 2CV અને વોલ્ટેજ છે 3V વોલ્ટેજ 3V માઇનસ U ફાઇનલ એનર્જી કેટલી તો ફાઇનલ એનર્જી આવશે 1/2 કેપેસિટન્સ તો C જેટલું જ છે 1/2 કેપેસિટન્સ C જેટલું અને હવે વોલ્ટેજ કેટલો થઈ ગયો 3V થયો તો 1/2 CV સ્ક્વેર એટલે કે 3V નો સ્ક્વેર થઈ ગયો માઇનસ ઇનિશિયલ એનર્જી C અને V વોલ્ટ છે તો એ વખતે થઈ જશે 1/2 C into V સ્ક્વેર આ થઈ ગયું આપણી હીટ કેટલી પ્રોડ્યુસ થઈ તો અહીંયા સમજો આ થશે 6CV સ્ક્વેર માઇનસ અહીં લઈશું તો 9/2 CV સ્ક્વેર માઇનસ 1/2 CV સ્ક્વેર તો આ થશે 8/2 ધેટ મીન્સ 4 થઈ જશે અને 4 થાય એટલે અહીંયા હું લખું છું 6CV સ્ક્વેર માઇનસ 4CV સ્ક્વેર ધેટ મીન્સ 2CV સ્ક્વેર જેટલી હીટ પ્રોડ્યુસ થઈ આ આપણને એક પ્રોપર મેથડ છે કે કઈ રીતથી ફાઇન્ડ થશે હું તમને 3 ટાઈપની વેરિએશન બતાવું છું એક વેરિએશન શાંતિથી સમજજો કે ક્લિયર થઈ જશે આમાં કઈ રીતે હીટ આમાં પ્રોડ્યુસ થતી હોય છે એક કન્ડિશન આ થઈ છે સેકન્ડ કન્ડિશન આપણે ચેક કરીએ ઓકે સેકન્ડ ની અંદર સમજો આપણી પાસે એક કેપેસિટર છે C કેપેસિટર અહીંયા પ્લસ આ માઇનસ તો આ બાજુ વિદ્યુતભાર હશે પ્લસ CV આ તરફ હશે માઇનસ CV બરોબર હવે એને બેટરી સાથે કનેક્ટ કરીએ ઉલટો રિલેશનમાં લાવીએ છીએ તો અહીંયા સમજો હવે બેટરી સાથે કનેક્ટ કરીએ તો એક કામ કરું છું માઇનસ પ્લસ થી કનેક્ટ કરીએ તો આ C કેપેસિટન્સ V વોલ્ટ સોરી C કેપેસિટન્સ એટલે વોલ્ટેજ પછી ચેન્જ થશે આ બાજુ માઇનસ લાવી દઉં છું સોરી પ્લસ રાખીએ આ બાજુ માઇનસ પણ બેટરી ઉલટી છે બેટરી V વોલ્ટની જ લઈ લઈએ છીએ અહીંયા સમજ રાખો મેં શું કર્યું છે પહેલા આ C કેપેસિટન્સ પ્લસ માઇનસ નું એક કનેક્શન હતું તો આ બાજુ પ્લસ CV આ બાજુ માઇનસ CV આવતો હતો વિદ્યુતભાર હવે એ જ એને જોડ્યું પણ બેટરીના પોલારિટી ચેન્જ છે તો બેટરી તો વિદ્યુતભાર સતત આપ્યા કરશે ધેટ મીન્સ આ બાજુ માઇનસ CV જેટલો વિદ્યુતભાર થશે કેમ કારણ કે આ C છે આ V છે
તો વિદ્યુતભાર આવશે સીવી જેટલું, પણ અહીંયા પ્લસ આ માઇનસ છે ને એટલે આ પોલારિટી એને બદલી કાઢશે અને આ બાજુ શું કરી દેશે માઇનસ કરશે અને આ બાજુ શું કરી દેશે પ્લસ કરી દેશે. ઓકે, તો એના કારણે આ તરફ કેટલો વિદ્યુતભાર આવી ગયો માઇનસ સીવી અને આ તરફ કેટલો થઈ જશે પ્લસ સીવી. આ તરફ હતો કેટલો માઇનસ સીવી હતો. જો તમે સમજો તો ખ્યાલ આવશે. પોલારિટી આ પ્રમાણે લીધી તો પ્લસ સીવી, આ તરફ માઇનસ સીવી, પણ જ્યારે બેટરી સાથે કનેક્ટ કર્યું તો આ બાજુ પ્લસ થઈ જશે, પ્લસ સીવી કરી દેશે, આ બાજુ માઇનસ સીવી કરશે. ઓકે, હવે તમે જુઓ માઇનસ સીવી હતો અને અહીંયા વિદ્યુતભાર પ્લસ સીવી કર્યો છે. ધેટ મીન્સ બેટરીમાંથી નીકળ્યો કેટલો હશે 2 સીવી નીકળ્યો હશે. તો બેટરીમાંથી નીકળેલો વિદ્યુતભાર કેટલો 2 સીવી આવે. 2 સીવી અહીંયા જાય તો આ બાજુ જે માઇનસ સીવી નું કેટલો કરે પ્લસ સીવી કરે. તો હવે બેટરીની એનર્જી ફાઇન્ડ કરી નાખી, ટોટલ હીટ એનર્જી બી પ્રોવાઈડ કરીએ. તો હવે હું લખું છું વર્ક ડન બાય આ હીટ એનર્જી, વર્ક ડન બાય બેટરી. બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર નીકળ્યો છે 2 સીવી જેટલો વિદ્યુતભાર નીકળ્યો છે. તો આપણે સીધું લખીએ છીએ ડેલ્ટા ક્યુ ઇન્ટુ બેટરીનો વોલ્ટેજ માઇનસ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ડેલ્ટા ક્યુ છે 2 સીવી અને બેટરીનો વોલ્ટેજ છે V એટલે 2 સીવી સ્ક્વેર થશે માઇનસ યુ ફાઇનલ થાય 1/2 સીવી સ્ક્વેર. તો કેપેસિટન્સ તો C જ છે અને વોલ્ટેજ બેટરીનો જ જોડેલો છે V જ છે, એમાં પોલારિટી નહીં આવે પ્લસ માઇનસ કારણ કે અદિશની જેમ જ થશે. તો 1/2 સીવી સ્ક્વેર અને પ્રારંભમાં 1/2 સીવી સ્ક્વેર કારણ કે એમાં વોલ્ટેજ કેટલો હતો V જ હતો, કેપેસિટન્સ C. પોલારિટીનું બેટરી જોડે ઉર્જામાં કોઈ મહત્વ એટલું નહીં રહે, પણ આપણને આ કન્ડિશનથી ખ્યાલ આવશે તો આ 0 થઈ જશે. તો હીટ કેટલી પ્રોડ્યુસ થઈ એ 2 સીવી સ્ક્વેર જેટલી હીટ પ્રોડ્યુસ થઈ ગઈ. આ કન્ડિશન થઈ. ઓકે, સેકન્ડમાં એક ચેન્જ કરીએ. હવે આ એક ચેન્જ કયો હશે એ સમજીએ. જો આની અંદર હવે સેકન્ડ કન્ડિશનમાં હું માનું ત્યાં સુધી એક આપણે થોડુંક બેટરીનો વોલ્ટેજ કેપેસિટરનો વોલ્ટેજ લો લઈએ અથવા હાઈ લઈ લઈએ જેથી કરીને એ રિવર્સમાં જાય. અહીંયા આપણી પાસે આ કેપેસિટર C છે અને 3V વોલ્ટ સાથે કનેક્ટેડ છે. ધેટ મીન્સ અહીંયા +3 સીવી અને અહીંયા -3 સીવી હશે. હવે આને કનેક્ટ કરીએ બેટરી સાથે આ કેપેસિટરને. તો એ વખતે બેટરી છે 2 વોલ્ટની અથવા V વોલ્ટની લઈ લઈએ. ચલો V વોલ્ટની બેટરી છે તો થશે શું, આ બાજુ બેટરી એના જેટલો વોલ્ટેજ વિદ્યુતભાર ક્રિએટ કરશે તો આનો વોલ્ટેજ V છે તો અહીંયા CV થશે, અહીંયા -CV. ધેટ મીન્સ 3 CV હતો ને અહીંયા -CV થયો. આયો કેટલો વિદ્યુતભાર બેટરીની અંદર દાખલ થયો 3 CV માંથી 2 CV દાખલ થયો. દાખલ થાય ને એટલે માઇનસ ગણાય, અંદર દાખલ થયો વિદ્યુતભાર, એને આપણે નેગેટિવ ગણીએ છીએ. તો હવે આ સિચ્યુએશનમાં આપણે વર્ક ડન બાય બેટરી હીટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. આપણે ચેક કરીએ તો વર્ક ડન બાય બેટરી કેટલા માઇનસ છે તો અહીંયા હું લખું -2 સીવી. ચાર્જ અંદર જાય છે તો આપણે -2 સીવી લખીએ ઇન્ટુ V વોલ્ટેજ છે માઇનસ યુ ફાઇનલ છે એ 1/2 CV સ્ક્વેર તો 1/2 C ઇન્ટુ V સ્ક્વેર 1/2 C ઇન્ટુ V સ્ક્વેર માઇનસ યુ ઇનિશિયલ. હવે યુ ઇનિશિયલ એટલે 1/2 C ઇન્ટુ 3V સ્ક્વેર માઇનસ 1/2 C ઇન્ટુ 3V સ્ક્વેર. ઓકે, આને સોલ્વ કરીએ આપણે તો -2 CV સ્ક્વેર માઇનસ કૌંસમાં 1/2 CV સ્ક્વેર અને માઇનસ 9/2 CV સ્ક્વેર. હવે આમાં જોશો તો આ થઈ જશે 8/2 CV સ્ક્વેર ધેટ મીન્સ 4 CV સ્ક્વેર થશે. એ માઇનસ હશે, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -2 CV સ્ક્વેર પ્લસ 4 CV સ્ક્વેર. આન્સર મળશે 2 CV સ્ક્વેર. હીટ એનર્જી આ રીતે વેરિએશનમાં ચેન્જ થાય છે જે આપણને ખબર હોવી જોઈએ કઈ રીતથી થાય છે. હજી એક વેરિએશન રહેશે જે આપણે ટેક્સ્ટબુકમાં ભણેલા છીએ અને ટેક્સ્ટબુકમાં તમને લોકોને ખ્યાલ હશે કઈ રીતથી ચેક થાય છે. એક એક્ઝામ્પલ આપણે અહીંયા બતાવીએ છીએ. રેન્ડમ ક્વેશ્ચન લઈએ છીએ કે આપણી પાસે એક કેપેસિટન્સ છે C1 બરાબર 100 માઇક્રોફેરેડ અને એનો વોલ્ટેજ છે V1 બરાબર
100 વોલ્ટ. ઓકે, એવું જ એક બીજું કેપેસિટર લઈએ છીએ, એનો C2 બરાબર આપણે ધારીએ છીએ 200 માઇક્રોફેરેડ અને એનો વોલ્ટેજ છે V2 બરાબર 600 વોલ્ટ અથવા 1 મિનિટ 200 વોલ્ટ લઈ લઉં છું. ચલો આ સિચ્યુએશન મેં આપણે એક કનેક્શન પેરેલલમાં મૂકી દીધું છે. હવે આને જ્યારે આ બેને કનેક્ટ કરીએ, અહીંયા કનેક્ટ કરીશું, આનો વોલ્ટેજ હાલ V1 છે, પછી આનો અત્યારે V2 છે, પણ જ્યારે આ કનેક્ટ કરવામાં આવે તો આ પેરેલલ કનેક્શન થશે, કારણ કે અહીંયા બે છેડા એના કનેક્ટ છે, બે છેડા આના કનેક્ટ, તો આ પેરેલલ કનેક્શન થાય અને પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય તો આ બેનો કોમન વોલ્ટેજ V હશે. તો બે વસ્તુ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પેરેલલ કનેક્શન છે એટલા માટે આનો વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે. તો વોલ્ટેજ કેટલો હશે? તો પહેલા તો કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું કે તો પેરેલલ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ C1 + C2 થશે. તો જરૂર હોય તો એ પ્રમાણે યુઝ કરીને આપણે ફાઇન્ડ કરીને કે C1 + C2, C1 થશે 100, C2 200 થશે એટલે ટોટલ 300 માઇક્રોફેરેડ એક આન્સર મળશે. હવે વોલ્ટેજ ચેક કરીશું તો વોલ્ટેજ મેં તમને કહ્યું હતું પેરેલલ કનેક્શનમાં કયો આવે, C1 V1 + C2 V2, તો C1 V1 + C2 V2 ડિવાઇડેડ બાય C1 + C2. અહીંયા પોલારિટી સરખી જશે એમ ધારી લઉં છું, તો C1 V1 100 × 100 વત્તા C2 V2 200 × 200 થશે અને નીચે કેટલા, તો 100 + 200 એટલે થઈ જશે 300 થયા. ઓકે, હવે આ સિચ્યુએશનમાં આપણે ચેક કરીશું તો 4 ને 1 આમાંથી તમે જોશો તો 0 0 ચલો કેન્સલ કરી દો જેથી કોઈ માથાકૂટ ના રહે, બરોબર. આ કન્ડિશન આવશે તો 200 + 2 બરોબર આ થશે એટલે 400 + 1 એટલે 500/3 આવશે. તો વોલ્ટેજ મળી ગયો આપણને 500/3 વોલ્ટ આવ્યો છે. હવે આ વોલ્ટ આવ્યો છે તો તમે આની અંદર કેટલી હીટ પ્રોડ્યુસ થઈ આ સિચ્યુએશનમાં સમજો. ફાઇનલ પ્રારંભિક કન્ડિશન આ ટાઈપની જોવા મળતી હતી, હવે અંતિમ કન્ડિશન આ રીતની થઈ ગઈ તો આ વોલ્ટેજ આપણને 500/3 મળી ગયો. તો હવે આની અંદર હીટ કેટલી પ્રોડ્યુસ થશે, તો હીટમાં આપણે વર્ક ડન બાય બેટરી વાળું ઇક્વેશન લખી અને ચેક કરીએ છીએ. હીટ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય બેટરી માઇનસ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. અહીંયા બેટરી છે જ નહીં, કોઈ બેટરી કનેક્ટ નથી એટલે 0 લખું છું, માઇનસ U ફાઇનલ. તો ફાઇનલ હીટ કેટલી, તો ફાઇનલ હીટ કેટલી થશે, તો 1/2 C ટોટલ ઇન્ટુ વોલ્ટેજ V². હું અહીંયા ગણતો નથી, ફક્ત સ્ટેપ લખું છું. 1/2 C ટોટલ ઇન્ટુ વોલ્ટેજ V². આ ફાઇનલ એનર્જી થઈ. માઇનસ ઇનિશિયલ એનર્જી. ઇનિશિયલ એનર્જી કેટલી છે, તો પ્રારંભમાં તો બે કેપેસિટર છે તો આની પ્રારંભિક ઉર્જા કેટલી હશે, તો આની પ્રારંભિક ઉર્જા અથવા અહીંયા જ લખી દઉં છું 1/2 C1 V1² પ્લસ 1/2 C2 V2². આ એક કન્ડિશન થશે. અહીંયા સમજ રાખજો, તમે કિંમત મૂકશો તમને ખ્યાલ આવશે રિલેશન કયું છે. આવો NCERT માં એક્ઝામ્પલ આપ્યો છે તો એ મુજબ બી કેલ્ક્યુલેશન કરી. આના સિવાય એક બીજો એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશનમાં લઈએ છીએ, પણ આપણને સમજ આવવી જો કઈ કન્ડિશન થી આપણે ગણ્યો છે. તો વર્ક ડન બાય બેટરી માઇનસ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. હવે બેટરી તો છે નહીં તો આમાં જ્યારે ફાઇનલ કર્યું ત્યારે એનો C ટોટલ કેટલો આવ્યો 300, વોલ્ટેજ 500/3 તો 1/2 C ટોટલ ઇન્ટુ V². હવે ઇનિશિયલ કેટલી, તો ઇનિશિયલ આની કેટલી 1/2 C1 V1² વત્તા આની કેટલી 1/2 C2 V2². આ ટોટલ કરીએ એક એનર્જી આવશે. આપણે આ રેન્ડમ બનાવેલો એક્ઝામ્પલ હતો એની કેલ્ક્યુલેશનમાં કદાચ પ્લસ માઇનસ થઈ શકે, એક વ્યવસ્થિત એક્ઝામ્પલ આપણે બુકમાંથી ચેક કરીને એની ગણતરી કરીએ. ઓકે, આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન હવે બતાવીએ છીએ જે દરેક જણા ધ્યાન આપે. 10 માઇક્રોફેરેડે C1, આનો વોલ્ટેજ છે 3 વોલ્ટ. ઓકે, એક બીજું કેપેસિટર અહીંયા લઉં છું C2
2 માઇક્રોફેરેડ અને એનો વોલ્ટેજ છે V2 બરાબર 5 વોલ્ટ. ઓકે, આને જ્યારે કનેક્ટ કરીએ પેરેલલમાં તો સમજી લો તમારે આની પ્રારંભિક ઉર્જા શોધવી હોય તો પહેલા શોધી કાઢો, જેથી કરીને તમને આમાં કોઈ કન્ફ્યુઝન ના રહે. તો યુ ઇનિશિયલ આપણે લખીએ તો 1/2 C1 V1 સ્ક્વેર વત્તા 1/2 C2 V2 સ્ક્વેર. ચેક કરી લઈએ તો હવે માઇક્રોજૂલમાં જ ઉર્જા આવશે તો એ રીતે આપણે કન્વર્ટ કરીને લખીએ છીએ. તો 1/2 C1 થશે 10 અને વોલ્ટેજ 3 નો વર્ગ 9 થશે વત્તા 1/2 C2 થશે 2 અને વોલ્ટેજ થશે 25 એનો સ્ક્વેર થઈ ગયો. ઓકે, તો આમાંથી આપણે ચેક કરીશું તો આ 9 ગુણ્યા 5 એટલે 45 થશે અને અહીંયા આપણે 25 આવશે. તો ટોટલ આના આધારે જોઈ લો તો આપણા માટે થઈ જશે 40 ને 20 60 ને 10 70 થશે. તો 70 જૂલ યુ ઇનિશિયલ મળી ગયું. ઓકે, એને સાઈડ રાખીએ છીએ. હવે જ્યારે આને પેરેલલ કનેક્શન આપીએ ત્યારે શું થશે? આ C1 છે 10, અહીંયા હું ફરી લખતો નથી બરોબર, C1 અને C2 આ પેરેલલ કનેક્શન થયું. તો અહીંયા ટોટલ C ટોટલ સીધું જ ફાઇન્ડ કરીએ કે C ટોટલ બરાબર C1 પ્લસ C2 અને C1 પ્લસ C2 છે તો 10 વત્તા 2 એટલે 12 માઇક્રોફેરેડ આન્સર આવશે. V વોલ્ટેજ કયું સૂત્ર? તો C1 V1 વત્તા C2 V2 ભાગ્યા C1 પ્લસ C2. અહીંયા ચેક કરીએ C1 V1 10 ગુણ્યા 3 30 થશે વત્તા 5 દુ 10 થશે. C2 10 વત્તા 2 12 થશે તો 40 ભાગ્યા 12 કહી શકીએ. ઓકે, અહીંયા આપણે સાદું કેલ્ક્યુલેશન કરી અને એક રિઝલ્ટ મળશે. હું અહીંયા સિમ્પલ ગણતરી કરું છું. હવે યુ ફાઇનલ એનર્જી ચેક કરીએ. યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 C ટોટલ ઇન્ટુ V સ્ક્વેર. ઓકે, તમને C ટોટલ કેટલા આપે છે? 12 આપ્યા છે. V આપણે સીધી કેલ્ક્યુલેશન અહીંયા લઈ લઈએ તો 4 વડે ગુણી કાઢીશું, ભાગે નાખશું તો આપણા માટે થઈ જશે અહીંયા 10 થશે અને અહીંયા થશે 3, 10 ભાગ્યા 3 થઈ જશે. અહીં કિંમત મૂકીએ તો C ટોટલ 12 થશે તો 1/2 12 અને આ થશે 10 ભાગ્યા 3 નો વર્ગ એટલે થશે 100 ભાગ્યા 9 થઈ જશે. આની એક ડેટા આપણે ચેક કરીશું તો અહીંયા 6 થશે અને અહીંથી 3 નીકળી જાય એટલે 2 એટલે 200 ભાગ્યા 3 આવશે. યુ ફાઇનલ આટલા જૂલ આવી ગઈ છે બરોબર. હવે એક કામ કરો, તમને મેં જે હિન્ટ આપી હતી એ જ રિલેશન અહીંયા લખું છું. હીટ કેટલી થશે તો વર્ક ડન બાય બેટરી 0 માઇનસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. સામ કિંમત મૂકી દો, એક રિઝલ્ટ મળશે. પ્રોપર એક મેથડ થી જતા જશો તો આ ટાઈપના એક્ઝામ્પલમાં જેમ બનશે એ પ્રમાણે કેલ્ક્યુલેશન આપણે સમજતા જતા જઈશું અને આપણને ખ્યાલ આવશે. આ રીતની 4 પેટર્ન છે. હવે ફરી એકવાર રિવાઇઝ કરું છું. પહેલી પેટર્ન આપણે સમજ્યા, મેં ફક્ત દાખલા નહીં ગણાયા પણ એક પેટર્ન સમજાવવાનો ટ્રાય કર્યો છે. પહેલી પેટર્ન એ સમજ્યા કે એની અંદર બેટરી કનેક્ટ કરી હતી, સોરી એક કેપેસિટર હતું જેની મતલબ કે ઓછો વોલ્ટેજ હતો અને એને હાઈ વોલ્ટેજની બેટરી સાથે કનેક્ટ કર્યું તો બેટરીએ વિદ્યુતભાર બહાર આપ્યો. સેકન્ડ કન્ડિશનમાં જોયું કે આપણે બેટરીનો અને કેપેસિટરનો વોલ્ટેજ સરખો હતો પણ બેટરીની પોલારિટી અને કેપેસિટરની પોલારિટી અલગ અલગ હતી. જ્યારે કનેક્ટ કર્યું તો બેટરીને ડબલ વોલ્ટેજ આ ડબલ વિદ્યુતભાર બહાર આપવો પડ્યો. થર્ડ કન્ડિશન આપણે જોયું કેપેસિટરની પોલારિટીનો વોલ્ટેજ હતો એ વધુ હતો અને બેટરીનો વોલ્ટેજ ઓછો હતો તો બેટરીની અંદર વોલ્ટેજ દાખલ થશે. તો એ કન્ડિશન ચેક કરી. બીજી વસ્તુ આપણે એના પછી ચોથી કઈ કરી કે જ્યારે કોઈ કેપેસિટરને કનેક્ટ કરીએ અને ભલે વિદ્યુતભારી છે પણ એની સાથે બેટરી કનેક્ટ જ નહીં કરી તો બેટરી કનેક્ટ ના કરી હોય એ વખતની કન્ડિશન કઈ થશે જે મેં આ બતાવી છે. 4 વેરિએશન આપણી જોડે છે. એક એક વેરિએશન સમજતા જશો તમે શાંતિથી ધ્યાન આપશો તો ક્લિયર થશે. હવે થોડુંક નેક્સ્ટ એક બીજું વેરિએશન, એક સિમ્પલ આ સર્કિટ આપી છે અને આ સર્કિટમાં જો પહેલા આ કેપેસિટર આ કન્ડિશનમાં હતું બરોબર, આ જોડાણ આ ટાઈપની કન્ડિશનમાં હતું, પછી એને આ રીતનું એક કનેક્શન એડવ્યું છે. તો એમ પૂછે છે કેટલો વિદ્યુતભાર કઈ જગ્યાએથી ટ્રાન્સફર થતો હશે. વિદ્યુતભાર અહીંયા નોટ કરવું હોય તો કરીએ કે આ ક્વેશ્ચન છે કે કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે અથવા આ વાયરમાંથી કે જે રીતે આ કેપેસિટર પર કેટલો ટ્રાન્સફર થતો હોય આપણે અહીંયા સમજીએ. તો જ્યારે આ કન્ડિશન આપી હોય તો આપણે સિમ્પલ આ બે બેટરી એક જ જેવી જોડાણમાં છે, એક જેવી જોડાણમાં એટલે આ બેનો સીધો સરવાળો કરીએ કે તો આનું 6 અને આ 4.
જો વિરુદ્ધમાં હોય પ્લસ માઇનસ અહીંયા હોય તો બાદ બાકી થશે, પણ અહીંયા એક જ જેવા જોડાણમાં છે જેને સહાયક કહેવામાં આવશે. તો એ પરથી એનો સરવાળો કરીએ તો આપણા માટે આ રિલેશન આવશે. ટોટલ જોશો તો આ ટાઈપનું બે ભેગી એક બેટરી બનશે જે 10 વોલ્ટની બની હશે. 6 + 4 10 વોલ્ટ. અને આ 6 અને 3 શ્રેણીમાં એમનું રિઝલ્ટ હું ડાયરેક્ટ લખું છું 2 માઇક્રોફેરેડ આવશે. તો અહીંયા આનું રિઝલ્ટ આવશે 2 માઇક્રોફેરેડ. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આનો વિદ્યુતભાર કેટલો થાય. તો આનો વિદ્યુતભાર Q = CV થશે. Q = CV અને C ની કિંમત 2 છે, આ 10 છે, એટલે આપણા માટે C 20 માઇક્રોકુલમ મળશે. 20 માઇક્રોકુલમ મળે. જો અહીંયા Q = 20 માઇક્રોકુલમ હોય તો અહીંયા આમાં Q = 20 માઇક્રોકુલમ હોય તો એનો મતલબ કે અહીંયા 20 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે. હવે આ પ્લસ છે તો એનો મતલબ આ +20 માઇક્રોકુલમ, અહીંયા આપણે જોઈશું આ પણ +20 માઇક્રોકુલમ, આ -20 માઇક્રોકુલમ, આ એ -20 માઇક્રોકુલમ. જો આ પ્લસ થશે તો અહીંયા પ્લસ લખ્યું, આ માઇનસ ટાઈપનું છે અહીંયા માઇનસ લખી દીધું, આ રીતનું જોવા મળશે. હવે આમાં શું થશે? આમાં તમે જોવા જાઓ તો એક વસ્તુ સમજો, જ્યારે આ કન્ડિશન કરવામાં આવે તો આ 6 માઇક્રોફેરેડની સામેનો વોલ્ટેજ 6 વોલ્ટ છે, 3 ની સામે 4 વોલ્ટ છે. તો એમાં જોશો તો આ બાજુ કેટલા થશે? 6. Q = CV, તો આનો વોલ્ટેજ 6 વોલ્ટ છે તો Q = CV. તો અહીંયા હું સીધું જ લખું છું Q = 6 × 6 એટલે 36 માઇક્રોકુલમ આવશે. Q2 બરાબર ચેક કરીએ તો CV એટલે કેટલા થશે? 4 × 3 બરાબર 12 માઇક્રોકુલમ મળશે. અહીંયા આપણે ચેક કરીએ તો આના ઉપરથી અહીંયા આવશે +36 માઇક્રોકુલમ, આ બાજુથી -36 માઇક્રોકુલમ. હવે અહીંયા જોઈશું આ કેપેસિટરમાં તો આપણે લખીશું અહીંયા +12 માઇક્રોકુલમ, અહીંયા -12 માઇક્રોકુલમ. ઓકે, આ કન્ડિશન છે. હવે તમે જો કેટલો ચાર્જ બેટરીમાંથી ટ્રાન્સફર થયો હશે તો અહીંયા જોવા જાઓ, પહેલા 20 હતો અને અહીંયા 36 થયો તો 16 જેટલો આવ્યો હશે. તો આમાંથી કેટલો આવ્યો હશે? 16 માઇક્રોકુલમ આવ્યો હશે, જેથી કરીને 20 ને બદલે કેટલો કરી નાખ્યો? 36 કર્યો. હવે તમે અહીંયા વિચાર કરો, આ બાજુ -20 છે બરોબર, -20 છે અને અહીંયા થઈ ગયો છે -12. એનો મતલબ શું થયો કે તમે સિમ્પલ જુઓ કે 8 જેટલો વિદ્યુતભાર છે ને એ આની અંદર એડ થયો હશે, +8 જેટલો એડ થશે. તો જેના કારણે શું થઈ જશે? આના ઉપરથી અહીંયા તમે વિચાર કરો કે ઓકે એક મિનિટ, રાઈટ છે, તો અહીંથી +8 માઇક્રોકુલમ એડ થયો, અહીંથી નીકળ્યો +8 માઇક્રોકુલમ, તો એની અંદર -12 સાથે એડ થઈ જશે. ધેટ મીન્સ આ કેટલો થઈ જશે? 20 માંથી -12 થઈ ગયો. હજી સમજ રાખજો જે લોકો થોડા બી કન્ફ્યુઝ હોય, 20 હતો અને એને 36 કરવો છે એટલા માટે અહીંથી 8 જવા દીધા, 16 જવા દીધા. અહીંયા -20 છે અને આપણે કરવો છે -12 તો આપણે +8 જવા દીધા. ઓકે, હવે +8 અહીંથી આવશે અને અહીંથી જોશો તો 16 આવશે. તો અહીંયા ભેગો થઈને આ બાજુ કેટલો આવ્યો હશે? તો આ બાજુથી 8 આવ્યો, આ બાજુથી 16 આવ્યો, તો બે ભેગા થઈને અહીંયા 24 માઇક્રોકુલમ બનાવશે. 16 ને 8 24 માઇક્રોકુલમનો ચાર્જ થશે. તો આ રીતે ટ્રાન્સફર કરીએ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું જે આના જેવો જ છે, પેટર્ન સરખી જ છે, એમાં કોઈ ડિફરન્સ નથી, પણ આપણે એક બીજો પણ એક ટાઈપનો એક્ઝામ્પલ સમજીએ તો જેથી કરીને આખું ક્લિયર થઈ જાય. સેમ એ ટાઈપનો ક્વેશ્ચન લઉં છું. ચાર માઇક્રોફેરેડ, 4 વોલ્ટ, 8 વોલ્ટ. ઓકે, અહીંયા રકમ થોડી જોઈ લઉં છું. 8 અને 2 વોલ્ટ છે. ઓકે, અહીંયા 8 વોલ્ટ અને 2 વોલ્ટ છે. બાકી પછી કનેક્શન આની જેમ જ આપવાનું છે. સ્પીડમાં કેલ્ક્યુલેશન લઈશું. અહીંયા જો આ 4 ને 4 ભેગા થઈને કેટલા બનાવશે? 2. 8 ને 2 ભેગા થઈને કેટલા બનાવશે? 10. ટોટલ 10 દુ કેટલો થઈ ગયો? Q = CV એટલે 20 વોલ્ટ. ઓકે, ધેટ મીન્સ અહીંયા જોઈશું તો હવે અહીંયા પ્લસ કેટલો આવશે? 20 માઇક્રોકુલમ, આ -20,
અહીંયા +20, અહીંયા -20. કન્ફ્યુઝ ના થતા સિમ્પલ સમજો, 10 ગુણ્યા 2 એટલે 20 થઈ ગયું. તો આ બાજુ +20 -20 +20 -20 થશે. હવે અહીંયા ચેક કરીએ, 8 વોલ્ટ આનું કનેક્શન આપીએ, આ 2 વોલ્ટ, અહીંયા 4 માઇક્રોફેરેડ, આ 4 માઇક્રોફેરેડ. હવે અહીંયા જોવા જશો તો આનો વિદ્યુતભાર કેટલો? Q બરાબર CV, 8 ચોક 32 એટલે +32. આ બાજુ -32 થશે, લખતો નથી. અને 4 દુ 8, 8 માઇક્રોકુલમ, અહીંયા 32 માઇક્રોકુલમ. બરાબર, Q બરાબર CV, 4 દુ 8 માઇક્રોકુલમ, 8 ચોક 32 માઇક્રોકુલમ. હવે અહીંયા કેટલો? +20, અહીંયા 32 થયો, પાછો ગયો કેટલો હશે? સેમ સિચ્યુએશન બની ગઈ ભાઈ, આ તો કોમન છે. પાછું એનઆઈસ કન્ડિશન આવી ગઈ છે. હું માનું ત્યાં સુધી એનઆઈસ ટાઈપનું પેટર્ન આવશે, જે તમે ધ્યાન રાખશો ક્લિયર થઈ જાય. વેસ્ટર્ન બ્રિજ હોય તો એનું સોલ્વ કરવો ઈઝી છે, વચ્ચેનો ભાગ કેન્સલ કરી દઈએ. જેમ કે પણ અહીંયા આપ્યો છે, જો આ અનિયમિત વેસ્ટર્ન બ્રિજ છે, 4/2 થશે એટલે 2 આવશે, અને 2/4 2/8 કરશો 1/4 આવશે. તો આ નિયમિત વેસ્ટર્ન બ્રિજ નથી. આનું સોલ્યુશન કરી સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવો હોય તો આપણે નોડલ એનાલિસિસની મેથડનો યુઝ કરવો પડશે. એના સિવાય લગભગ બીજી બધી મેથડ એકાદ હશે, પણ એની એટલી કોમ્પ્લિકેશન જ રહેશે, વધારે એનો ઉપયોગ આવશે. તો અહીંયા આપણે નોડલ એનાલિસિસથી યુઝ કરીએ છીએ. તો હું અહીંયા વચ્ચેનો કેપેસિટર છે બાકી છે એ 4 માઇક્રોફેરેડે લખી દઉં છું. ઓકે, હવે આની જે કેલ્ક્યુલેશન છે એ કરવા માટે આપણે એક રેન્ડમ એક્ઝામ્પલ અહીંયા સમજીએ છીએ કે આ એક લીધો છે. હવે આવી ટાઈપની કોઈ પણ કન્ડિશન આવે તો આપણે બે બાજુ બેટરી કનેક્ટ કરી દેવી પડશે ને વોલ્ટેજ લઈ લેવાનું. કોઈ પણ વોલ્ટેજ લેશો ચાલશે, પણ એવું કે આપણે કેલ્ક્યુલેશનમાં સહેલો પડે. મેં 100 વોલ્ટ લઈ લીધો છે, પછી આપણે એના આધારે C બરાબર Q/V પરથી ચેક કરીશું. તો સમજો આ બાજુનો વોલ્ટેજ 100 લઈ લેવાય, આ માઇનસ છે એટલે આનો 0 લીધો છે. તો આ બાજુ 100 વોલ્ટ, આ બાજુ 0 વોલ્ટ છે. બરોબર, આ વોલ્ટેજ છે. ઓકે, તો આ 100 થશે, આ 0. ઓકે, નોડલ એનાલિસિસમાં આપણે બે પોઈન્ટ છે, આપણે એક આ પોઈન્ટ ને એક આ પોઈન્ટ. આ પોઈન્ટ y ગણીએ, આ પોઈન્ટ x ગણીએ. હવે હું આ 1 પોઈન્ટ છે અથવા x પોઈન્ટ છે ત્યાં આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ યુઝ કરી ટોટલ વિદ્યુતભાર 0 કરીશું. તો x પાસે લખીએ તો Q1 Q2 Q3 is equal to 0. હવે Q1 કેટલો? તો Q બરાબર CV, તો C છે 4 અને વોલ્ટેજ કેટલો? x ઓછા 100 વત્તા Q2 કેટલો? 4 એટલે C થશે, અને વોલ્ટેજ x ઓછા y વત્તા Q3 કેટલો? તો 2 આવશે, C અને x ઓછા 0 બરાબર 0 કરી દેવાનું. એક ઇક્વેશન લઈએ છીએ તો અહીંયા આવશે 4x + 4x + 2x. That means ટોટલ આપણે સીધું જ લખી દઈએ 4x + 4x + 2x. તો 4 ને 4 8 ને 2 10, 10x અને અહીંયા -4y is equal to 400 થશે. આ બાદ જતા રહેશે એટલે આ એક સ્ટેપ રાખીએ છીએ. એવું y માટે લખીએ. y માટે લખવું તો અહીંયા સમજો y માટે આ બે લખીએ છીએ. તો પહેલા આથી ચાલુ કરીએ. એના માટે Q1 Q2 Q3 0 થશે. તો y ઓછા 100 અને વચ્ચેનું કેપેસિટર છે 2 y ઓછા 100 વત્તા y ઓછા x, પણ કેટલું કેપેસિટન્સ? 4 છે. y ઓછા x વત્તા 8 y ઓછા 0 is equal to 0. કૌંસ છૂટો પાડી દઈએ તો 2y 4y 8y 8 ને 4 12 ને 2 14 આટલા y આવે છે. અને x માં જોઈએ તો -4x is equal to 200. ઓકે, આ બે ઇક્વેશન બનશે. આને સોલ્વ કરીશું, હું ડાયરેક્ટ લખું છું કારણ કે આટલો આપણો ટાઈમ વધારે બગાડતા નથી. આવા ઇક્વેશન સોલ્વ કરી શકાય છે. તો આપણે સીધું સોલ્વ કરવાનો ટ્રાય કરીએ તો x બરાબર કેટલું રિઝલ્ટ આવશે. અને જે લોકો અત્યારે ફક્ત સમજવાનો ટ્રાય રાખે, આવી કોમ્પ્લિકેશનનો એક આઈડિયા હશે તો આગળનું જે ચેપ્ટર આવશે એકદમ ઈઝી થઈ જશે, જેના મોટા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. ફક્ત અહીંયા ધ્યાન આપવાની જરૂર છે. બંને ચેપ્ટર એક સાથે સોલ્વ થાય છે એટલે ફક્ત એક સમજથી ધ્યાન રાખજો. x બરાબર આ બે ઇક્વેશન પરથી ચેક કરશો તો એ લગભગ 1600/31 જેવો આવશે. y બરાબર ચેક કરશો, હું સીધું જ લખું છું 900/31.
31 જો આવશે. ચલો આજે તમને રિઝલ્ટ મળી ગયું છે એમ ધારી લઈએ અને હવે કેપેસિટન્સ ફાઇન્ડ કરીએ. તો આ પોઈન્ટ નો વિદ્યુતભાર કેટલો? આનો વિદ્યુતભાર થાય Q બરાબર CV. તો આનો વિદ્યુતભાર ચલો હું Q1 ધારું છું, આ બાજુનો વિદ્યુતભાર Q2 ધારું છું. તો Q1 અને કુલ વિદ્યુતભાર હશે Q જેટલો. તો કુલ વિદ્યુતભાર Q છે તો Q બરાબર કેટલા લખાય? આને Q1 ડેશ કહું, આ Q2 ડેશ. તો Q1 ડેશ વત્તા Q2 ડેશ. હવે Q1 ડેશ થાય કેટલા? તો CV, તો C ની કિંમત 2 છે અને V કેટલા? x ઓછા 0 વત્તા Q2 ડેશ કેટલા? એ 8 અને એમાં કેટલા? y ઓછા 0. That means શું થયું આપણી પાસે રિલેશન? 2x plus 8y. હવે તમારે અહીંયા x ની કિંમત y ની કિંમત મૂકવાની છે. x ની y ની કિંમત મૂકશો તો આપણને Q બરાબર અહીંયા રિઝલ્ટ આવશે. હું લખી દઉં છું, ફક્ત એક વેલ્યુ છે એ 10400 ડિવાઇડેડ બાય 31. આટલું Q નું રિઝલ્ટ આવશે. ઓકે, હવે કેપેસિટન્સ પૂછશે કે આપણને કેપેસિટન્સ કેટલું? તો કેપેસિટન્સ C બરાબર Q upon V થાય. તો Q કેટલા? 10400 ડિવાઇડેડ બાય 31 અને વોલ્ટેજ ની બેટરી છે આપણી 100 વોલ્ટની. તો આમાંથી 00 કેન્સલ કરીએ તો કેપેસિટન્સ બરાબર કેટલા આવશે? 104 બાય 31. આટલું માઇક્રોફેરેડ કેપેસિટર મળશે સમતુલ્ય. આ એક આખરી પ્રોપર મેથડ છે જેને આપણે સમજીશું તો ક્લિયર થાય એવો છે. હું માનું ત્યાં સુધી મેથડ સમજવી બહુ જરૂરી છે. કેલ્ક્યુલેશન અલગ વસ્તુ છે પણ મેથડ આના માટે બહુ ધ્યાન આપવા જેવી છે. ફરી એકવાર સમજી લો, અહીંયા ક્લિયર કરાવું છું પછી આગળ ટોપિક ચેક કરીએ. તો અહીંયા આ કોઈ પણ કેપેસિટર આવો અસંતુલિત આપ્યો હોય તો બેટરી કનેક્ટ કરી લેવાની. તો આ પોઈન્ટ નો નોડલ x અને y પોટેન્શિયલ ધારી લેવાના. હવે x y ધારો તો અહીંયા આ ત્રણેય બાજુમાંથી પસાર થતો વિદ્યુતભાર 0 અને Q બરાબર CV કરી દેવાનું. 4 ગુણ્યા x ઓછા 100, 2 ગુણ્યા x ઓછા 0 અને 4 ગુણ્યા x ઓછા y. આ રીતે કરી એક સોલ્યુશન લો. અહીંયા બનાવો તો 2 ગુણ્યા y ઓછા 100, 8 ગુણ્યા y ઓછા 0, 4 ગુણ્યા y ઓછા x. આ બે સોલ્વ કરીએ xy મળે. xy મળશે તો આનો વિદ્યુતભાર સમજો અહીંયા આવતો Q1 ડેશ, અહીંયા આવતો Q2 ડેશ અને બેનો સરવાળો થઈને Q મળે. તો Q1 ડેશ પ્લસ Q2 ડેશ. Q1 ડેશ એટલે CV, તો 2 ગુણ્યા x ઓછા 0 અથવા 2x લખાય બરોબર. 8 ગુણ્યા y ઓછા 0 એટલે 8y લખ્યું. ટોટલ આ બંનેની x1 y1 મૂકીએ કિંમત તો આટલો મળશે અને પછી C બરાબર QV કરી દેવાનો તો એક રિઝલ્ટ મળશે. આ એક કેપેસિટન્સ ફાઇન્ડ કરતા આપણે ચેક કર્યું છે. હું માનું ત્યાં સુધી કેપેસિટરના રિલેટેડના અમુક એક્ઝામ્પલ આપણે ચેક કર્યા છે પણ હજી એક કોમ્પ્લિકેશન રહેશે થોડી, એ આપણે લાસ્ટમાં ચેક કરીશું. પહેલા બધું જ ઉર્જાનું કેપેસિટરનું એકવાર આઈડિયા લઈ લઈએ. હવે એક ઉર્જાનો ટોપિક ચેક કરીએ. મોટાભાગનો કેપેસિટરનો આઈડિયા અહીંયા કવર કર્યો છે જે શ્રેણી જોડાણ સમાંતર જોડાણ બેઝ ઉપર, અને હવે જે આવશે એ ઉર્જાનો ટોપિક આપણે નેક્સ્ટમાં ટ્રાય કરીએ.